આ કરોડો લોકોની શ્રદ્ધા ઉપર ખિલવાડ થાય છે। લાખો લોકો ત્યાં આવે છે ને સત્તાધારના મહંતને બાપ માને છે, બાપુ નહીં। બેન, તમારાથી ગાદીને લાંછન લાગતું હોય તો એમણે આપણી આ ગાદીમાંથી ચાલી જવું જોઈએ, પછી ગમે તે સેવકો। પણ બેન અહીંયા આવ્યા હતા શું કરવા મને કહો? તો બધી ચીજોના જવાબ આપવા મને ગાહ્ય નથી લાગતું। સત્તાધારની જગ્યામાં ક્યાંય ગીતાબેન વ્યાસ જેવું પાત્ર આની પહેલા ભૂતકાળમાં ક્યાંય આવ્યું હતું? વિજય પણ તમે ભગતની જે નથી, સત્તાધારની આક્ષેપો જે જગ્યા કોઈ લોકો કરે છે, જુઓ આ એક ચીલા ચાલુ કાર્યક્રમ કહેવાય આમ જુઓ તો। અને શક્તિ પ્રદર્શન યોજીને તો બીજનો જે કાર્યક્રમ સામાન્ય રીતે અત્યંત પવિત્ર ગણાય એમાંય થોડોક દાગ લગાડે। આ કોઈ પહેલા તો શક્તિ પ્રદર્શન નથી। પણ આવા લોકો આવી આવી આંખે પાટા બાંધીને ક્યાં સુધી ફરશે ભલામણા? એવા સોરી 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 સાંભળો મારી વાત સાંભળો, ભરતભાઈ એવા કોઈ ભરતભાઈ પ્રવક્તાએ ભરતભાઈ આજ સુધી આપ્યા નથી। અરે છોડો યાર પુરાવાની છોડો ને યાર વાતો ભલામણા। આપણે ભરતભાઈ ટાક બધું જાણે છે, એકે એક રજે રજની ખબર જ છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જરા. ગર્જનાદમાં આપનું સ્વાગત છે। આજે ચર્ચા એ કરવી છે કે શું કરવા સત્તાધારમાં ધજાના કાર્યક્રમના નામે શક્તિ પ્રદર્શનની જરૂર પડી? જોકે એવું નથી, આ કાર્યક્રમ થતો જ હોય છે, પરંતુ કોઈ સમજદાર લોકોએ બાપુને સમજાવ્યા દીક્ષિત કે આપણે થોડો કાર્યક્રમ પાછળ કરી અને શક્તિ પ્રદર્શન આ પણ વખતે કરીએ। વિવાદ છે સત્તાધારમાં પહેલી વાર આ કાર્યક્રમ છે એવું નથી, થાય જ છે। સજા દર બીજે લગભગ થાય જ છે, પણ આ વિવાદ છે અને આ વખતે વિજય બાપુના સમર્થકો મોટી સંખ્યામાં આવવાના છે। મુદ્દો એ છે અને કિશન પહેલા જુનાગઢનો મુદ્દો જુનાગઢ સાંતના પડ્યો, પછી સત્તાધારનો મુદ્દો સત્તાધાર સાંતના ઉડતા મહેશગીરીને ભૂત ધૂણું, મહેશગીરીએ ચેલેન્જ આપી એટલે પાછું જુનાગઢના હવે સત્તાધાર। પણ સોરઠની આ પાવન ધરાને શું થઈ ગયું છે તે ખબર નથી પડતી, પરંતુ વિવાદ આ સોરઠના આશ્રમોને ધરાને તે પીછો છોડવાનું નામ નથી લેતો અને હવે એ જ મામલે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે જગદીશ મહેતા, રાજકોટથી વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક જોડાઈ કરો ગયા એમ। છે। સાથે જ વિજય બાપુના સમર્થક ભરત ટાક કે જેઓ પ્રમુખ પણ છે, સમાજના આગેવાન પણ છે। જગદીશભાઈ, શું લાગે છે શક્તિ પ્રદર્શનની જરૂરિયાત કેમ પડી? જુઓ આ એક ચીલા ચાલુ કાર્યક્રમ કહેવાય આમ જુઓ તો। અને શક્તિ પ્રદર્શન યોજીને તો બીજનો જે કાર્યક્રમ સામાન્ય રીતે અત્યંત પવિત્ર ગણાય એમાંય થોડોક દાગ લગાડે। ભલા માણા આ ભક્તિની જગ્યા છે, શક્તિની છે જ નહીં। પહેલી વાત તો ઈ તમારે અહીંયા તમારો પરચો એવો બતાવવો જોઈએ સંયમ નિયમથી કે દરેક લોકોને લાગે કે ભાઈ આપણે બાપુ સામે જે આક્ષેપ કર્યા છે યા તો એ આક્ષેપમાં આપણે ખોટા છીએ યા આક્ષેપ ખોટા છે, બેમાંથી એક। એને બદલે તમે તમારું શક્તિ પ્રદર્શન એટલે શું સાહેબ? સત્તાધારની જગ્યામાં હવે આ જૂથવાદ તમે કરો કે કેટલા લોકો વિજય બાપુના ફેવરમાં છે, કેટલા સામેના ફેવરમાં છે। આવું ભલામણા કઈ જગ્યા ધાર્મિક જગ્યામાં આવું તો કઈ હોતું છે? શક્તિ પ્રદર્શન કરો એ જ સૂચવે છે કે તમને ભક્તિ ઉપર ઓછો ભરોસો છે। ભૂતકાળમાં જેટલા લોકોની સામે અમરેલીમાં મૂળદાસ સંત થઈ ગયા, સંત મૂળદાસજી, એની સામે આક્ષેપ થયો, એણે શક્તિ પ્રદર્શન નહોતું કર્યું, એણે સાબિત કર્યું પોતાની જીવની થકી કે અમે કેટલા નિર્દોષ છીએ। સ્વયં પ્રજાએ ક્ષમા યાચના કરવી પડી કે હે મૂળદાસજી, અમે તમારી ઉપર જે આક્ષેપ કર્યો તો વાસ્તવમાં તો તમે એક દીકરી જે કુંવારી કન્યા હતી એ કદાચિત શ્રીમંત એને આવે એમ હતું અથવા તો એ ગર્ભવતી બની હતી, એને એમ હતું કે આ પાપને કારણે મારે શું કામ જીવવું જોઈએ, આવી વાત હતી। તો આનો બાપ કોણ દીકરાનો કે સંતાનનો? એ મૂળદાસજીએ પોતે માથે લઈ લીધું કે તારે મરવું એના કરતા કહી દે તારો બાપ છે મૂળદાસ છે, જ્યાં થાય કરી લે। આવા સંત કહેવાય સાહેબ। અને જે તે સમયે પણ આને કારણે બહુ મોટો વિવાદ થયો ને બધું થયું, પણ સંત જે છે ને એ તો ક્ષીર સાગરની જેમ બધું જ એ સહન કરી ગયા। એણે શક્તિ પ્રદર્શન ન કર્યું, એણે મેં આપને કીધું તેમ ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ શાયરા નીર સમાય। એણે ક્યારે શક્તિ પ્રદર્શન ન કર્યું, બલકે પોતાની ભક્તિ, પોતાની સાધના, પોતાની તપશ્ચર્યા, એને કારણે સમૂચા વિશ્વને જે લોકો શંકાની નજરે જોતા હતા એને ક્ષોભ અનુભવે એવી વ્યવસ્થા કરી।
તો વિજય બાપુ આવતીકાલે બીજના દિવસે સત્તાધારમાં જે શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે, આ વિજય બાપુ પણ ન હોઈ શકે મને એમ લાગે. એના જે કોઈ સમર્થકો હોય એણે કીધું હોય કે આપણે બધાને બોલાવો અને બધાની રૂબરૂમાં જે વાત થઈ જવી એ થઈ જાય, પણ ભલા માણા એ તો તમારા ને તમારા સમર્થકો છે. હવે એમાં તમે જે ગમે તે બોલો લોકો તાળીઓ જ પાડવાના છે, સમજી લ્યો. કોઈ તટસ્થ વ્યક્તિ નથી હોતું કે તમારી સામે કોઈ પ્રશ્ન કરે. વાસ્તવમાં તો સીધો સાદો પ્રશ્ન છે જે આ મારી બાજુમાં ભરતભાઈ ટાક બિરાજે છે. ભરતભાઈ ભલે ગમે તેટલા વિજય બાપુના અંગત ભક્ત હોય, પણ મને ભરતભાઈ તમે સમજાવો, સત્તાધારની જગ્યામાં ક્યાંય ગીતાબેન વ્યાસ જેવું પાત્ર આની પહેલા ભૂતકાળમાં ક્યાંય આવ્યું હતું અને ભવિષ્યમાં ક્યાંય એની જોગવાઈ હોઈ શકે ખરી? બસ એટલો જ જવાબ આવો ને. બીજું શક્તિ પ્રદર્શનનું ક્યાં કોઈને ગાદી તો પચાવી પાડવી નથી. હવે જેને પૈસા જેને વિજય બાપુ પાસેથી માંગ્યા હોય, આ છે તે છે, એ બધું જે હોય તે, પણ આ સમાજનો પ્રશ્ન શું છે કે ગીતાબેન વ્યાસનું ત્યાં વજૂદ શું છે, શું કામ છે? હવે એ જ જવાબ આપી દે ને પછી શક્તિ પ્રદર્શનનો ક્યાં પ્રશ્ન આવે છે, સમજી લ્યો. અને તેમ છતાંય જેમ કિશનભાઈ દીક્ષિતભાઈ આપણે જુનાગઢમાં ગઈકાલે કીધું તેમ કે તમે બધા જો આમનામ તાળીઓ વગાડતા રહેશો, વિજય બાપુનું જે કાંઈ હોય તે તમે એમ કહો કે એ કદાચ ગીતાબેનની હારેના સંબંધ હોય તો એમને મંજૂર છે, તો પછી આ સત્તાધારને ભગવાન બચાવે સાહેબ, સમજી લ્યો. તમે વિચાર કરો, આ જગ્યા વિજય બાપુની નથી, આ જગ્યા સત્તાધારની છે, આ જગ્યા રૂખડ બાવાની છે, આ જગ્યા ફકડ બાવાની છે. તમે બધા કઈ રીતે હાંડ થઈ જાવ છો એમ તમને કહું. એટલે તમારી ત્યાં હા તમારું તિલક વિધિ થઈ ગઈ એટલે તમે કઈ તિલક વિધિને કારણે તમે કઈ એમાં એની જગ્યાના રણી ધણી નથી થઈ જતા. તિલક વિધિની સાથે કેટલા પણ એની સાથે આચાર સંહિતા હોય છે પાળવાની, દિન દુખિયાને સેવા કરવાની. તમે જો એ ન કરો અને તમે ગાદીએ બેસી જાવ એટલે એમ તમે માનો કે અમને કોઈ હટાવી ન શકે, તો સમય એનો ઈલાજ છે સાહેબ, એ કોઈ દિવસ ચલાવી લઈ શકાય નહીં. જી એટલે જગદીશભાઈ વારંવાર શક્તિ પ્રદર્શન વાત, પણ ગીતા વ્યાસની ઘટનાનો પડદો હજી નથી ઉંચકાતો. એનું કારણ અને સાહેબ બસની વ્યવસ્થાઓ ખાસ સુરતથી લોકોને લઈ જવા, બસ વગેરે તમામ સુવિધાઓ આ તે બીજું ત્રીજું, એટલે આ કોર્પોરેટ હાઉસ બની રહ્યા છે સાહેબ કે આ ખરેખર શું થઈ રહ્યું છે મને નથી સમજાતું. ધાર્મિક સ્થળોએ લઈ જવા બસો મૂકવી પડે. કિશનભાઈ દીક્ષિતભાઈ, હું એ જ કહું છું કે હાલો જેનાથી જે દુષ્કૃત્ય થયું હોય યા તો અપકૃત્ય થયું હોય એ લોકો તો સમજ્યા, પણ આ ભરતભાઈ જેવા ભણેલા ગણેલા વ્યક્તિ છે સાહેબ, આપણે એને ઓળખીએ છીએ, હું એને મેં સાંભળ્યું છે, એના વિશે મળ્યા તો નથી ક્યારેય, પણ આવા લોકો આવી આંખે પાટા બાંધીને ક્યાં સુધી ફરશે ભલામણા? અને તમને ખબર છે કે તમારો અત્યારનો જે આ ખામોશી જે છે, તમારું અત્યારે જે કોઈ વિવાદમાં સમર્થન છે, કોટી કોટી લોકોની તમે આસ્થા ઉપર ખિલવાડ કરી રહ્યા છો. ભગવાન આ કોઈ કાળે છોડે નહીં જો તમે ખરેખર શ્રદ્ધામાં કે ભગવાનમાં કંઈ માનતા હો તો. અને જો એમ તમે માનતા હો, કારણ કે હું નથી માનતો કે દુનિયાના કોઈ પણ માણસને સત્તાધાર વિશે કોઈ ગડમથલ હોય. સીધી એક જ પ્રશ્ન છે, ગીતાબેન વ્યાસનું અહીંયા વજૂદ શું છે, એ ગળે ઉતરે એમ ભરતભાઈ કહી દે એટલે વાત થાય પૂરી. ચાલો ભરતભાઈ, આખી ઘટના, એક તો શક્તિ પ્રદર્શનની જરૂર શું, મારો પહેલો સવાલ હતો આપને, કનેક્ટિવિટીનો ઇસ્યુ હતો, શક્તિ પ્રદર્શનની જરૂર શું એક સવાલ. બીજો સવાલ, સતત જ્યારથી વિવાદ ચાલ્યો છે ત્યારથી ગીતા વ્યાસ, આ બે સવાલના જવાબ છે તે તમામ લોકો જાણવા માંગે છે. જય અપાઈગા દીક્ષિતભાઈ, જય હિન્દ. ન્યૂઝ રૂમના તમામ શ્રોતાઓને જય હિન્દ, જય અપાઈગા. પહેલા તો 1/1/2025 જે બીજનો ધ્વજારોહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, આ કોઈ પહેલા તો શક્તિ પ્રદર્શન નથી. આ સત્તાધાર સાથે આસ્થા સાથે જોડાયેલા કરોડો લોકો, જેમ આપણે સાંભળીએ છીએ કે શિવરાત્રીના મેળામાં શામજી બાપુની તિથિમાં લાખો લોકો જતા હોય છે, અને દર મહિને બીજનો કાર્યક્રમ જે છે એ સત્તાધારમાં દર મહિને થતો હોય છે. એટલે ખાસ જે આ વિવાદ ચાલી રહ્યો હતો, એ વિવાદની અંદર બધા ભાવિકોના જે દુઃખની લાગણીઓ જે ધવાઈ હતી, એની માટે બધાએ સત્તાધાર સેવકગણે એવું નક્કી કર્યું કે આ વખતે આપણે બીજના કાર્યક્રમમાં ધ્વજારોહણનો કાર્યક્રમ. આજે ઇતિહાસની અંદર આપણે જોયું હશે કે બીજનો ધ્વજાનો કાર્યક્રમ તો દર મહિને થતો હોય છે,
પણ આ વખતે સત્તાધાર સેવકગણના તમામ સેવકોએ નક્કી કર્યું આ ઇતિહાસની અંદર પહેલી વાર બનવા જઈ રહ્યું છે. એટલે આ એક આસ્થાનું કેન્દ્ર છે, ગુરુગાદી છે. એટલે આમાં કોઈ શક્તિ પ્રદર્શન, ધર્મના શક્તિ પ્રદર્શન કોઈ દિવસ નથી હોતા. જેવી રીતે વાત હંમેશા જગદીશભાઈ કરી કે ગીતાબેન વ્યાસ, આપણે છેલ્લા 6 મહિનાથી હરીફરીને ગીતાબેન વ્યાસનો પ્રશ્ન આપણે સાંભળી રહ્યા છીએ અને આક્ષેપો ઘણા બધા લોકો દ્વારા થઈ રહ્યા છે. એમાં એક પત્રકાર છે, એક એમના ભાઈ છે. પણ ગીતાબેન વ્યાસનો જે પ્રશ્ન છે, જેમ અત્યારે હું મીડિયામાં જોઈ રહ્યો છું, તમારા ચેનલના માધ્યમથી જોઈ રહ્યો છું કે ગાયબ થઈ ગયા છે કે વૈયા ગયા છે કે ખબર નથી, મને ખ્યાલ નથી. તમારા ચેનલના માધ્યમથી ખ્યાલ આવ્યો આપણને. નહીં આપ શું કહેતા હતા? ગીતાબેન વ્યાસનો જે વિષય છે એ આપણે પહેલી વખત બી ન્યૂઝરૂમ ચેનલમાં આપણે બેઠા ત્યારે બી અમે વાત કરી હતી કે બેન, તમારાથી ગાદીને લાંછન લાગતું હોય તો એમણે આપણી આ ગાદીમાંથી ચાલી જવું જોઈએ. પછી ગમે તે સેવક હોય, આમાં કોઈ વિષય નથી. હું સેવક તરીકે મારાથી જો ગાદીને કોઈ નુકસાની થતી હોય તો મારે એ જગ્યા પરથી હટી જવું જોઈએ. બિલકુલ. એટલે ગીતાબેન વ્યાસનો પ્રશ્ન તો આપણે ફરી ફરીને જે વાત કરીએ છીએ આજની પરિસ્થિતિમાં છે નહીં કોઈ જગ્યાએ. એવું નહીં ભરતભાઈ, આરોપો લાગ્યા છે ને જવાબ તો આપવો પડશે ને ભરતભાઈ. તમે આ પત્રકાર અને પત્રકારના ભાઈ એ શું વાત કરો છો એ સમજાણું નહીં મને. એક પત્રકાર ને એક એના ભાઈ. ફરીથી ક્વેશ્ચન દીક્ષિતભાઈ. 2 સવાલ. એક તમે એવું કહ્યું કે ગીતાબેન વ્યાસનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પ્રશ્ન ત્યારે જ પૂરો થશે કે જ્યારે વિજય ભગત જવાબ આપશે. બીજો તમે એવું કીધું કે પત્રકારના ભાઈ, તો એ શું વાત કહેવા માંગતા હતા એ પણ તમે પૂર્ણ કરો. મેં લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે જે ગાદીની પરંપરા છે, લાસ્ટ ટાઈમ બી અઠવાડિયે 10 દિવસ પહેલા બાપુએ આની માટે, વિજય બાપુએ એનો મીડિયાની અંદર સમક્ષ જવાબ આપ્યો હતો. એ સિવાયની જે ગાદીની પરંપરામાં જે કોઈ બી આક્ષેપો થયા છે એ આપણા મોટા સંતો જે બેઠા છે એમણે એ બાબતની ચર્ચાઓ કરી. મારી કોઈની સાથે વાત નથી થઈ, એ ચર્ચાઓ કરી અને એનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવી જશે. પણ આજની તારીખમાં આપણે જે વાત સાંભળીએ છીએ અને જે તમે પત્રકાર વિશેની વાત કરી કે વસંતભાઈ ચાવડા, હું મીડિયાના માધ્યમથી સાંભળતો હોઉં છું કે એમના અવારનવાર કંઈ ને કંઈ આક્ષેપો હોય છે. મેં ફરીથી બધા મીડિયા કર્મીઓને રિક્વેસ્ટથી મેં પહેલા બી વાત કરી હતી કે આજે માર્કેટની અંદર સોશિયલ મીડિયા છે, યુટ્યુબ ચેનલો છે, કે આજે કોઈ બી માણસ આવીને કોઈ બી સ્ટેટમેન્ટ આપે કે કોઈ બી આક્ષેપ કરે તો બધી ચીજોના જવાબ આપવા મને ગ્રાહ્ય નથી લાગતું. પણ કોઈ બી આક્ષેપ કરે એનો મતલબ એવું નથી કે એ સાચું છે. આજે આપણે ઘણા બધા પ્રશ્નો ચારે બાજુ જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. હા, એમની જે વાત હશે એ વાતને આપણે ધ્યાનમાં લઈ અને ભવિષ્યના દિવસોમાં આવું સત્તાધાર ધામ જે આપણી પવિત્ર 250 વર્ષ જાગતું પીરાણું છે, આને આવો ભવિષ્યમાં કોઈ ધબ્બો ન લાગે એની માટે જે કાંઈ સંચાલકો છે, જે કાંઈ આપણા સંતો છે, એનું લાઈફ ટાઈમ માટે આનું નિરાકરણ વહેલામાં વહેલી તકે કરશે. પણ જે વાત આપણી ફરી ફરીને આવે છે કે નીતિનભાઈ ચાવડા, તો એ બાબતમાં બી મોટાભાઈ સંવંતે આવીને આપણને બધાને તમારા ચેનલના માધ્યમથી પુરાવા બી આપ્યા છે અને બધાને ખ્યાલ છે, ઈ જગ જાહેર છે પુરાવા. અને બાકીના જે આક્ષેપો છે એ તદ્દન નિરાધાર આક્ષેપો છે. અને અમે સાથે આ માધ્યમથી ફરીથી સરકારને કહેવા માંગીએ છીએ કે આવી સનાતની ગાદીઓ ઉપર કોઈ બી મીડિયા, કોઈ બી યુટ્યુબ ચેનલ વાળા કોઈ બી જાતના આક્ષેપો તથ્ય વગર કરતા હોય તો જ્યાં સુધી આની તપાસ થઈ અને પોલીસ ઇન્ક્વાયરી થઈને કેસ દાખલ ન થાય ત્યાં સુધી મીડિયામાં આવા કોઈ સનાતન ધર્મ વિશેના આપણે ડિબેટો કરવાનો જોઈએ, આક્ષેપો લગાવવાનો જોઈએ. સાથે જે જગદીશભાઈ વાત કરી કે આપણે સત્યની સાથે રહેવું જોઈએ. આજે સત્યનો આધાર સત્તાધાર ધામ. આજે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન, ભગીરથ મહાસંમેલનના પ્રણેતા, આજે 1 લાખ માણસ વિજયભાઈ રૂપાણી 2018માં અમરેલીની ધરતી ઉપર આવ્યા હતા. ભારતભરના લોકો અમારા સમાજના આવ્યા હતા. તેમની વાત સાચી છે કે જે આપણું સત્ય છે, આપણે હંમેશા સત્ય અને સનાતન સાથે જ રહેવાની વાત છે. હવે આ ગાદીમાં કઈ ને કઈ કારણોસર જે કોઈ બી આની પાછળના ષડયંત્રો છે એ આજના તો આક્ષેપો છે નહીં. આપણે 40 વર્ષનો રેકોર્ડ જોઈએ, 30 વર્ષનો રેકોર્ડ જોઈએ. જગદીશ બાપુ, એના પછી જીવરાજ બાપુ, એના પછી વિજય બાપુ. ભરતભાઈ, હું તમને રોકું છું. મારે એક દ્રશ્ય બતાવવા છે, એક વિડીયો બતાવવો છે, એ પછી આપણે ચર્ચા કરીએ. પ્રદીપ, ગીતાબેન વાળો વિડીયો પ્લે કરો. કહી દેજો ગીતાબેન જતી હતી, હું કઈ બીતી જ નથી, કોઈના બાપની હું બીતી જ નથી. કહી દેજો તમતાર ધંધો જ ખોલ્યો છે તો તમને પગે લાગે ને બધા ધંધા જ ખોલ્યા. ઓકે,
ભરતભાઈ, સત્તાધાર મંદિરની અંદરની જગ્યામાં બેનનો દાદાગીરી કરતો વિડીયો, તમે કહો છો કે મંદિર મારું સાથે કઈ લેવા દેવા નથી, આ મંદિરની અંદરનો દાદાગીરીનો વિડીયો છે એટલે તમારા મારે માધ્યમથી બતાવવો મેં જોયો, સોશિયલ મીડિયામાં બી 1-2 વખત મેં જોયો છે. આ વિડીયોના માધ્યમથી આપણે એવું નહીં કહી શકીએ. આજે તમને ખ્યાલ છે, મેં તમને ત્યારે બી કીધેલું કે 1995 થી લઈને 2005 ની સાલમાં સત્તાધારની અંદર અસામાજિક તત્વો, ત્યારે તો એટલું બધું સોશિયલ મીડિયા એક્ટિવ નહોતું કે બધા પાસે મોબાઈલો નહોતા, સ્માર્ટફોન નહોતા. તો આજની તારીખમાં આવો કોઈ બી બનાવ બનતો હોય તો આપણે એને સત્તાધાર સાથે જોડી નહીં શકીએ. હા, ઇન્ડિવિજ્યુઅલ આજે હું સત્તાધાર જાઉં, મારી પણ કોઈની સત્તાધાર સાથે મંદિરની મગજમારી અંદરનો થાય, વિડીયો છે અસામાજિક ભરતભાઈ, તત્વો આવે, મંદિરની અંદરનો વિડીયો એની સાથે મગજમારી થાય, કોઈ કરી વિડીયો શકો છો બનાવીને વાયરલ કરી દે. ભરતભાઈ, દીક્ષિતભાઈ, એક મિનિટ, વિડીયો બનાવીને વાયરલ આજે કરી દે, મારી તેને આ આપણે ઓફિસ સત્તાધાર છે, સાથે જોડી આ નહીં મારી શકીએ. પ્રિમાઇસીસમાં અમારો આવીને પ્રશ્ન તમે મારા ખાલી એટલો જ. સ્ટાફને થોડા ધમકાવી શકો ભરતભાઈ. આ મારી પ્રિમાઇસીસ છે, એટલે જેની પ્રિમાઇસીસ હોય ને આવીને કોઈ ત્રાહિત વ્યક્તિ ન હોય કોઈને ડરાવી બિલકુલ. શકે. એ વાત કરે નથી ઉતરતી. જગદીશભાઈ કઈ કહેતા હતા? જગદીશભાઈ, જુઓ દીક્ષિતભાઈ, જેને ખબર ન હોય ને એને તમે કંઈક પ્રશ્ન પૂછો તો સમજી શકાય. જે જાણ્યા કારવા વગર ઝઘડો હોય ને એના ઝઘડાના સમાધાન સાંજે થઈ જાય, પણ જે સમજી કારવીને ઝઘડે ને એના તો સુપ્રીમ કોર્ટે કોઈ દી નિર્ણય કરી શકતા નથી. ભરતભાઈ ટાક બધું જાણે છે, એકે એક રજે રજની ખબર જ છે, છતાંય તમારે હવે નથી જ સ્વીકારવું તો ક્યાં એ સવાલ, એનો સમય, એનો જવાબ દેશે. તમે એમ કહો કે ગુજર કુડિયાર ફલાણા કડિયાર 1 લાખ લોકો, અરે ભાઈ 500 કરોડ લોકો આવે તો શું થઈ ગયું? સત્ય સત્ય હોતા હે. એટલે તમે આવું ન્યા કઈ આવું હોય, બધી બૈરા હોય ન્યા ગીતાબેન વ્યાસ આવીને આની પેલાની મને તમે કહો. અત્યારે ભરતભાઈએ શું કીધું કે અમે ઈ બેનને એમ કીધું કે આના થકી જો વિવાદ થતો હોય તો બેને હટી જવું જોઈએ, પણ બેન ને આવ્યા તા શું કરવા મને કહો? આ ગધેડો ન થયો તો બેન ને મજા કરતા હોત કે નહીં? તો તમને એવું ન થાય ભરતભાઈને કે આ જગ્યાનું જે છે તમે બાપુને એવો ઠપકો આપો કે બાપુ આ બેન વળી અહીંયા ક્યાં ગયેલા હતા? અહીં તો આ તો રૂખડ બાવાની જગ્યા છે. આ જુઓ દીક્ષિતભાઈ, તમને તમારી કહી સાથેનો જ એક દઉં, પ્રશ્ન છે કે અસંખ્ય કાંઈ પ્રશ્ન નથી ભાઈ, સાંભળો, આવા બધા સાંભળો ભાઈ, આ પિંગળનો, ના, 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 સાંભળો ભાઈ, sorry, sorry. ભરતભાઈ સાંભળો, એ આ તમારી કાંઈ જે વાત politics જે છે, ભરતભાઈ, particular વાત, કાંઈ ભરતભાઈ, આમાં નહીં. please, Sorry, જગદીશભાઈને sorry, sorry. સાંભળી ભરત, એને કહી દો ભરતભાઈને કે જો સાંભળી લો, બુદ્ધિવાદી માણસો પાસે બળાત્કારના વાજબી કારણ હોય એટલે બળાત્કાર વાજબી ન ગણાય. તમે ગમે એમ વકીલાત જેવું કરો એટલે વોટ નોનસેન્સ. તમારે સમજવું તો બાપુની જગ્યામાં હું કામ બાઈ આવે હો વાતની એક વાત, અને રજવાડું થઈને મહંતાણી ભોગવે એટલે હું કઈ પાગલ છીએ કોઈ? કશું જ નહીં. સોરી ભરતભાઈ, એક વસ્તુ લખી રાખો, તમને પણ કહી દઉં ભરતભાઈ, સત્ય સત્ય હોતા હે, અને એનાય ખુલાસા હમણાં થવાનું. તમારે થાય એટલું શક્તિ પ્રદર્શન કરી લ્યો, પછી સત્યનું પ્રદર્શન થવાનું છે. શક્તિ પ્રદર્શન તમારું પૂરું થાય પછી એક સત્યનું પ્રદર્શન આવવાનું છે. અને જો જેટલા પાપી લોકો જેટલી ધાર્મિક જગ્યામાં છે, ઊભી પૂછડીએ ન ભાગે તો ફટ કેજો મને, હાલી હું મળ્યા છો. એટલે તમને બધી ખબર છે તો તમારે આપણે બધાએ જગદીશભાઈ, આપણે બધાએ સનાતન સત્ય માટે જ લડવાની વાત છે. એ વિષય આખો અલગ છે. ભગવાન બચાવે તમારાથી. ના ના, સાંભળો ભરતભાઈ, તમે બિલકુલ નામ લેતા નહીં સનાતન બનાતન નો ભાઈ. સનાતન બિલકુલ પવિત્ર ઘટના છે, અને એમાં કઈ હાટા દોઢા ન હાલે, સમાધાન ન હાલે. સમાધાન જે સનાતન શબ્દ છે ને એમાં હગો બાપે ખરાબ કર્યું તો કેવું પડવું છે ફટ કરીને. તમારે તો હદને ઢાકા ઢુંબા કરવા છે. ઈ બેન ગીતાબેન વ્યાસ પોતે ઓલા બેનને કહે છે કે તમારે વ્યાજ ખાવું છે, તમારે પૈસા ખાવા છે, મારે નથી ખાવા, તમે અહીં નીકળતા નહીં. એનો અર્થ એમ છે કે સત્તાધારના પૈસા ઈ બેન ફેરવે છે, વચમાં કટકી કરે છે, અને ઈ કટકી કરે છે એટલું જ નહીં, પછી ઈ બે પાછી ગીતાબેનને ખબર છે. હવે ગીતાબેનને સત્તાધારના પૈસાની કેમ ખબર હોય? તમે મને પૂછો જી, સત્તાધારના પૈસાની ગીતાબેનને કેમ ખબર? ગીતાબેન શું છે ત્યાં? એટલે તમે બધું જાણો છો. અમને બોલાવોમાં, અમને બોલાવીએ તમને એમ થાય કે આને બોલાવીએ એમ થાય, અમે નહીં, તમે બધું જાણો છો. સોરી જગદીશભાઈ, સત્તાધાર સાથે લાખો સેવકો જોડાયેલા છે. આજે તમને ખ્યાલ છે કે શામજી બાપુના ટાઈમથી કે જીવરાજ બાપુના ટાઈમથી. અરે છોડો યાર, એ બધું અમને ખબર છે. સત્તાધારમાં અમારા ટાટિયા ઘાઈ ગયા. લાખો છે એટલે હું? લાખો છે એટલે ઉલ્લુ બનાવવાના છે તમારે? કરોડો લોકોની શ્રદ્ધાને છે એની ઉપર ખિલવાડ કરવાનો છે? ત્યાં પવિત્રતા કેમ નથી જળવાતી? શામજી બાપુ પર કેમ આક્ષેપ નથી લાગ્યો? દાન ગીગા ઉપર કેમ આક્ષેપ નથી લાગ્યો? રાડું નાખીને વાત નહીં કરતા. કદાપી નહીં, કદાપી નહીં. સોરી સોરી સોરી. જે વાત છે વાત વ્યવહારિક કરો. ખાવું છે કોઈ વ્યવહારિક? જો ભાઈ વ્યવહારિક સત્તાધારની જગ્યાનું છે, તમારી પેટી નથી ભાઈ ભરતભાઈ. સત્તાધારની જગ્યાએ તમે છો અને સત્તાધારની જગ્યાએ આપણે બી છીએ. આપણે તમામ લોકો સત્તાધારની જગ્યા સાથે ફકડની છીએ. છે, તમારી નથી. વિજય પણ તમે ભગતની જે નથી. સત્તાધારની આક્ષેપો જે જગ્યા કોઈ કરોડો લોકો લોકોની કરે છે. છે
હું તમને એવું કહું છું કે આ પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી ચાલતો હશે, 15 વર્ષથી ચાલતો અરે એ હશે. છોડો. બરાબર છે. આજે મારે કઈ આજે સાંભળવું નથી. સત્તાધારમાં 20 કોઈ વર્ષ વસ્તુ સાંભળો. ખોટી થતી ભરતભાઈ, હશે, સરકાર બેઠેલી છે, ભરતભાઈ, લોકોએ કેમ FIR તમે નથી સાંભળો. કરી? ભરતભાઈ, મારી વાત તો તમે સાંભળી લો. તમે મને એક જ એટલે હું પ્રશ્નનો તમને જવાબ આપી દ્યો. જગદીશભાઈ ઈ જ વાત કરું છું કે કોઈ બી એક જ આક્ષેપો કરી પ્રશ્ન, નાખે. સોરી. ના, મારી એક વાતનો તમે જવાબ આપી દો. સત્તાધારમાં ગીતાબેન નું વર્ષો સુધી આ રીતે આધિપત્ય જમાવવું એ સારું ગણાય કે કેમ? હા કે ના? એવું હોવું જ ન જોઈએ. કોઈ બી આપણી સનાતન બસ સોરી પરંપરામાં એવું હવે વસ્તુ હોવી જ ન જોઈએ. ઉભા રહ્યો ભરતભાઈ ઉભા રહ્યો. ન હોવું જોઈએ તો તોય હતું તો ખરું કે નહીં? તો તમે એમાં ઠપકો વિજય ભગત આપી ન શકો? એની વિજય ભગત તમારી ભગવાન પાસે થઈ ગયા. સાંભળો. ના. એવા સોરી કોઈ પુરાવા, સાંભળો. મારી વાત સાંભળો જગદીશ, એવા કોઈ પુરાવા કોઈએ ભરતભાઈ. આજ સુધી આપ્યા નથી. અરે છોડો યાર પુરાવાની છોડો ને યાર વાતો ભલામણા. આપણે મનગઢંત કહાનીઓ બનાવીને આ બધું નહીં ચાલી રહ્યું છે. ભરતભાઈ, તમે યાર વકીલાત કરો માં તમે બધું જાણો યાર. મને શું કામ બોલાવો છો? મને તમે કયો, તમે આગળ શું કીધું? 100 વાત એક વાત માની લો કે ઈ અમારા એટલે કે જેણે પણ આક્ષેપ કર્યા એ આક્ષેપ ખોટા છે એમ માની લ્યો. હાલો 2 ઘડી માની લ્યો તો રેવા દો ને. ત્યાં ગીતાબેન ને તમને શું કામ કાઢી મૂક્યા? હાલો, જો આક્ષેપ ખોટા હોય તો ભલે ની દુનિયાના ગમે એ માણસ આક્ષેપ કરે. તમારે કેવું છે ગીતાબેન? મજા કરો, કારણ કે તમારા પેટમાં પાપ તો છે નહીં. મારા ઘરમાં પત્ની છે, મારા ઘરમાં દીકરી છે. તમે કાલવારે ગમે એવો આક્ષેપ કરો, હું કેમ કાઢી જગદીશભાઈ, મૂકું? ઈ દોસ્તો મારો હોય તો જ કે કાઢી તમારો મૂકું ને. વિષય નથી કે એને જઈને કેવું. મારે નહીં, એવું આપણો જ કહેવાનું છે. છે. Sorry. તમારે ને અરે મારે ભાઈ, એને તમે શું ના, કહેવાનું છે? ના. અરે ભાઈ સાંભળો, આપણો જ છે. સનાતન ધર્મ કોનો છે? કોકનો છે? વિધર્મીનો છે? અધર્મીનો છે? તમને ઈ જ સનાતન કહું કોનું છે? છું. અચ્છા, આજે બીજું. તમે આજે જે વાત કરો છો, સાંભળો. એ ભગવાન. હું તમને એવું કાંઈ કહું કે મારે છેલ્લા 6 સાંભળવું નથી. ભાઈ, મહિનાથી આવી સોશિયલ freedom- મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલે કાંઈ મારે છે. સાંભળવું. ઈ તમે સાંભળો કે ના સાંભળો, હો વાતની એક વાત સાંભળી લો. તમે સનાતનની વાત કરતા હોય જગદીશભાઈ, તો હું તમને પૂછું, આપણે કેમ નહીં ગયા? કોણ ન્યા ન ગયા? તમે એને રાખ્યા તમારે ઉપર એક વખત ત્યાં જવું જોઈએ ને, હું તમે એવું ઠેકો કહેવા લઈને માંગુ બેઠા. તમે જો અમે પત્રકાર છીએ, અમે કાળું ધોળું ભાડ્યું એટલે લખ્યું. તમે તો એને ઠેકો લઈને બેઠા છે. વિજય ભગત અંગત છો, તમે શું કામ ચલાવી લીધું? મને કયો. હાલો. અમે ના, જેમ હજી તમે હજી જગદીશભાઈ સત્તાધારને માનો છો એવી રીતે જ અમે સત્તાધારને માનીએ છીએ. ના કોઈ એવું અરે આમાં તો હુડ નીકળી ગયો આખી તમામને. તમારે બધું સત્યાનાશ જાણવું છે અને અંધું હલાવવું છે. કોથળામાં પાંછેરી રાખીને મારવાનું બંધ કરો. આ કરોડો લોકોની શ્રદ્ધા ઉપર ખિલવાડ થાય છે. લાખો લોકો ત્યાં આવે છે અને સત્તાધારના મહંતને બાપ માને છે. બાપુ નહીં, બાપ માને છે. બાપની સામે દીકરીની એબ ખુલી કરો એવી બધી ચેષ્ટાઓ થાય. તમે હલાવી લ્યો અને વળી પાછા પોતાની જાતને સનાતન કયો. ધૂળ પડી આવી સનાતનમાં. એવી શ્રદ્ધા નથી જોતી ભાઈઓ. નિષ્કલંક જ જોઈએ. 916 માર્કા વાળું. આમાં તાઢે કોઠે હાલે નહીં ભાઈ. મારા હગા બાપે ખોટું કરે તેને કેવું પડે જખ મારીને કા ન હાલે એમ. હો વાતની એક વાત. તમે ટાઢે કોઠે કઈ તમે વિજય ભગતને કેમ એક ઠપકો નથી આપ્યો કે ભાઈ બેનને કારણે આખી જગ્યાનો સત્યાનાશ થઈ જાય છે? તમે આ ઘો ઘાલી શું કરવા? કા ના બોલ્યા? હવે તમારી માથે જયારે પછેડી દબાણી એટલે તમે શું જગદીશભાઈ, કર્યું? તમે અત્યારે એને પૂછ્યું. સંતોને જે ગાદીની પરંપરા સંત છે, પણ છે જ નહીં ભાઈ. સંતને આવું હોય એ જ નહીં. લોકો સંત કહે છે પૂછ્યું. તમે ને હું આપણે સંતોને કહી શકીએ એવા કેપેબલ નથી. નહીં કેપેબલ જ છીએ આજે ભાઈ. તમે કેમ? જે વાત કેમ ભાઈ? કરો કે આપણે નહીં, નહીં, તમે ને હું ભરતભાઈ, સંતોને ભરતભાઈ, કહેવા ભરતભાઈ, માટે સાંભળો. કેપેબલ નથી. ભરત બાકી તો આજે કેપેબલ, 6 સાંભળો, મહિનાથી ભરતભાઈ. ચાલતું હોય તો તમારે જઈને કહી સાંભળો. શકાય. ના, મારું એવું સાંભળો, કહેવાનું. ભરતભાઈ. મારે કઈ સાંભળો ભરતભાઈ, સાંભળી લો. કોઈ હા, બોલો. દિગ્દર્શક 150-200 કરોડ રૂપિયાના ખર્ચે પિક્ચર બનાવે, 10 રૂપિયાની ટિકિટ લઈને દર્શક કહે છે કે નહીં કે આ બરાબર નથી? એમ કહે છે કે નહીં? તો હું સુભાષભાઈ એમ કહીએ કે તમારામાં અકલ્લો છાંટો નથી. અમે 6 મહિનાથી શૂટિંગ કર્યું, 500 કરોડ રૂપિયા ખર્ચા, સલમાન ખાન ને શાહરૂખ ખાન ને લીધો, અમે આટલું સ્ક્રિપ્ટ લખાવી, આટલું ડિરેક્શન કર્યું, તમારી કોઈ હેસિયત નથી કે છે કોઈ? ના, 10 રૂપિયાની ટિકિટ વાળો કહી દે કે બોગસ, એટલે વાત થઈ ગઈ પૂરી. તો શ્રદ્ધાવાન માણસ કહી જ દે કે આ બાપુના લક્ષણ નથી. હો વાતની એક વાત. તમે ત્યાં રંગરેલિયા મનાવતા હોય એવી શંકા જાય અને તમે છતાંય ચલાવી લ્યો અને પછી પાછા અમારી ડિગ્રી પૂછો કે શ્રદ્ધા લોકો. તો હું અમારે તમારે ત્યાં પૈસા ધેર્યા કરવાના? તમે લજપતિયા લાડુ ખાધા કરો. તમારું રાજકોટમાં કન્સ્ટ્રક્શનમાં પૈસા વપરાય કરે 3-4 કરોડ રૂપિયા. બેન વ્યાજે આપ્યા કરે. સત્તાધારની જગ્યાનું સત્યાનાશ થાઓ. 1 કરોડ રૂપિયા તમારે બીજી એક જગ્યાના દીકરાના લગ્નમાં તમે વાપરો છો. આખે ઠેકાણે મંડપ બધું તમે અહીંથી કરીને વાપરાતા નથી? વાપર્યા 1 કરોડ રૂપિયા નતા વાપર્યા બીજા કોઈની જગ્યામાં લગ્ન માટે થઈને? અને તમારા બોર્ડ નતા લાગ્યા? શેના લગ્ન હતા? તમારા પોતાના પૈસા હતા? એટલે કે બાપુના હતા? વિજય ભગતના પંચકણકી છે ભરતભાઈ, પંચકણકી. કોઈના બાપને હદે નહીં. તમારી જાણ ખાતર, આપની જાણ ખાતર, રાજકોટમાં રાણીમાં રૂડીમાં થઈ ગયા. રાણીમાં રૂડીમાં રાજકોટમાં થઈ ગયા. એનો ધણી ઓસરીમાં આવીને મરી ગયા, પડી ગયા. રાણીમાં રૂડીમાં રસોડામાં રોટલો ઘડતા હતા.
એણે એના ધણીને કીધું કે ઓહો હો તમે જરાક વધારે પડતી ઉતાવળ કરી ગયા, થોડીક રાહ જોઈ હોત તો હું તમારા ભેગી આવત ઉપર સુધી, એટલે કે મોક્ષ પામવા હતું, પણ અત્યારે નથી આવી શકતી. શું કામ? કે મેં રોટલો તાવડીમાં નાખ્યો છે ને ઈ રોટલો મારા બાપનો નથી, પંચકણકીનો છે, એટલે કે ઈ રોટલો દાજી જાય તો એક રોટલો ઓછો થાય, એની ઉપર મારો અધિકાર નથી કે એક રોટલોને મારે બળવા દેવો. ઈ રોટલો એણે હમો કરી નાખ્યો, રોટલો ઉતારી લીધો, તાવડી મૂકી દીધી અને પછી ઓસરીમાં એના ધણી પડ્યા હતા ને એની બાજુમાં હુઈ ગયા. એ પછી કોઈ દી ઊભા ન થયા. આને કહેવાય પંચકણકીની લાજ રાખવાની વાત, આને કહેવાય જે લોકોની શ્રદ્ધાની આમન્યા રાખવાની વાત. ભરતભાઈ, મારે ને તમારે કોઈ શત્રુતા નથી હોતી, પણ એક વસ્તુ લખી રાખજો, મારીને તમારી ખામોશી, મારીને તમારી જી હજુરિયાગીરી, મારીને તમારી સ્વાર્થ વૃત્તિ, મારીને તમારી આંખ મીચામણા, એ આખા સૌરાષ્ટ્રના ધનત પનોત કાઢી નાખવાની આપણી જે પરંપરા સનાતનમાં આપણે આક્ષેપ કોના ઉપર કરીએ છીએ? વિધર્મી એવો સત્ય. અરે ધૂળ પડી આપણામાં. વિધર્મી તો મરદના પેટના કહેવાય. અહીંથી જાય છે જ્યાં હજ પડવા તો એ સમજે છે કે પેલો પડોશી ભૂખો ન મરવો જોઈએ તો જ હું હજ પડવા જઈશ. એ કેટલી બધી આમન્યા પાળે છે. અને તમે ને હું સનાતનનો ઝંડો પકડીને ઉલ્લુ બનાવીએ અને પછી અહીંયા બધા રંગરેલિયા મનાવીએ. સોરી ભરતભાઈ, તમારા જેવી વ્યક્તિઓ એટલે કે જેટલી આવા જાણકાર લોકો કરે છે એનાથી મને ભારોભાર દુઃખ થાય છે કે આ સમાજનું આ તથાકથિત સનાતન પરંપરા હરેક ચીજોની ચર્ચાઓ મીડિયામાં થતી ન હોય. તમે જે વાત કરી કે આપણે આમને કીધું, સંતોને કીધું, જ્યારે જે જગ્યાઓમાં તકલીફો આવતી હોય છે સંતોને બી સમાજના જ આગેવાનો, સમાજના જ લોકો કહેતા હોય છે ને કીધું જ હોય. પણ હરેક ચર્ચાઓ પબ્લિક પ્લેટફોર્મ પર થતી નથી હોતી. મારી વાત ભરતભાઈ, સોરી પ્લીઝ, તમારે બી ધ્યાન રાખવા જેવું છે. આજે તમારા ઘરનો કોઈ પ્રશ્ન હોય, મારા ઘરનો પ્રશ્ન હોય તો આપણે આપણે ચર્ચા ન કરતા હોઈએ. તમે એવું કહેવા માંગો છો કે આ જે કઈ વિવાદ છે, આક્ષેપો છે, તો આની ચર્ચાઓ શું સત્તાધાર કે સત્તાધારના પરંપરા સાથે જોડાયેલા સંતોની નહીં થઈ હોય? 6 મહિનામાં આવી ઘણી મીટિંગો થઈ છે. છોડો ભાઈ, એ ભરતભાઈ, હાવ સાચી વાત તમને કહું, છોડો. લાલ બાપુ ગધેથડમાં લાલ બાપુ છે, એને 60 વર્ષની ઉંમરે છે, 50 વર્ષ તો એને ધરતીમાં કાઢ્યા છે સાધનામાં. સમજી લ્યો. કા ન્યા આશ્રમમાં કોઈ કઈ ડખો નથી થતો? કા ન્યા કોઈ દિવસ કોઈ આવી બૈરા આવીને કોઈ ફાકા ફોદરી કે વાકાતરા હું વાત, ક્યાં કરોડો રૂપિયાનો મહેલ છે, કાં કોઈ દી કોઈ પાવલીની ખર્ચો નથી થતો? સ્વામી સચ્ચિદાનંદ મહારાજ છે, સ્વામી સચ્ચિદાનંદ મહારાજ છે, એનો આશ્રમ છે, કાં કોઈ દી ડખો થયો સાંભળ્યું? ડોંગરે મહારાજ જીવી ગયા, પ્રકાંડ ભાગવતાચાર્ય, કોઈ દી ડખો એના નામનો સાંભળ્યો તમે આજ સુધીમાં? પણ અહીંયા ગોંડલમાં હરિચરણદાસજી બાપુ હતા પૂજનીય, આજે દેવંગત થઈ ગયા, પણ એનું દર્શન માત્ર તસવીર જોઈએ તો આપણને લાગે આપણો ભાવ સુધરી ગયો. રાજકોટમાં રણછોડદાસજી મહારાજ હતા, શું હતું તમે જુઓ? મુઠ્ઠી આટકાના વ્યક્તિ હતા. આજે આખું રાજકોટ જો અગર ક્યાંય ગૌરવપૂર્વક કહી શકતું હોય તો એ રણછોડદાસજી બાપુને કારણે છે. શામજી બાપુ ત્યાં જ હતા, હતાધારમાં જ હતા. દાન ગીગેવે હતાધારમાં જ હતા. લક્ષ્મણ બાપુ હતાધારમાં જ હતા. કા આવો ગધેડો નથી થયો? બીજી બધી વાત જવા દો. તમે જેમ અત્યારે વાત કરીને આપણા ઘરમાં ઝઘડો, ભાઈ ઘરમાં આપણે તો હાવ પામર માણસો છીએ, આપણે તો 70 કૌભાંડ હોય, સમજી લ્યો. કારણ કે આપણે ક્યાં કોઈ સત કે મેં કોઈ ગાદી પચાવી કે હું કોઈ સંન્યાસી છું, સામાન્ય માણસ છીએ. પણ તમે એક એવડી પવિત્ર 250 વર્ષ જૂની ગાદીના વારસ જુઓ, ત્યાં તમે બિરાજો છો, તમારી ઉપર એક પણ આક્ષેપ થાય તો તમારે સામેથી કહેવું જોઈએ કે ભાઈ મારી ઉપર આ કલંક લાગ્યું છે, હાલો એક કામ કરો, પહેલા તમારી શ્રદ્ધાનું નિર્મૂલન કરી નાખીએ. ત્યાં સુધી એટલે અડવાણીજી ઉપર એક આક્ષેપ લાગ્યો હતો કે તમે બાબરી ધ્વજથી માંડીને બીજા બધામાં દોષિત છો. એણે કીધું જ્યાં સુધી હું દોષિતમાંથી મુક્ત ન ઠરું ત્યાં સુધી હું વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન હતા ત્યાં સુધી હું સંસદમાં પગ નહીં મૂકું. એટલે સામાન્ય રાજકારણી તમને કહું, એ જો આટલી આમન્ય જાળવતી હોય, હું ને તમે છાસવારે ગૃહમંત્રીથી માંડી બધાના રાજીનામા માંગતા હોય, એકાદ બે ઘટના બને કોઈ પણ દુરાચારની, આપણે શું કહીએ, રાજીનામું આપે ગૃહમંત્રી, રાજીનામું આપે, તો તમે તો ધર્મના ધારક જુઓ ભાઈ સાહેબ, ધર્મના સમજો. તમને શરમ ના આવે? તમે ઉપવાસ ઉપર ઉતરી ન જાઓ, તમે અન્નપાણી હરામ ના કરી દો કે ભાઈ મારી ઉપર આક્ષેપ લાગ્યો છે, એને લડાઈ એની માટે ચાલી રહી છે અને આપણે બધા આ લડાઈ એની માટે ચાલી રહી છે. અને તમે જે કહેવા માંગો છો, હું તમને એ જ વસ્તુ કીધી કે તમે જે વાત કરો છો આની પાછળ કદાચ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષથી આ જે કોઈ બી આક્ષેપો ચાલી રહ્યા છે, આ વસ્તુના વહેલામાં વહેલી તકે નિરાકરણ આવી જ જવાનું છે. પણ ના, નિરાકરણ એટલે સમાધાન નહીં, આ પાપનું પ્રાયશ્ચિત છે.
મને તમે ખુદે હું આગળ કીધું કે ઈ બરાબર નથી થતું બૈર્યું હતું ત્યાં હાલે નહીં એટલે અમે અત્યારે એને કાઢી મૂક્યા. તમે એક વાત તો માનો છો ને કે એ વાત તો મિસ્ટેક છે, એ તો હકીકત છે કે ન્યા ફક્કડ ગિરધારીની જગ્યા છે, ત્યાં બાયુનું આવું કામ નથી. ત્યાં તો હજારો બેની દીકરીઓ નતર આવે છે, તો અમે ક્યાં એની સામે કોઈ વાંધો લીધો? એ તો બાપ ત્યાં આવે છે, બાપની ત્યાં સમાધિ ઉપર આસન ધારીને વયા જાય છે એની આસ્થા પ્રમાણે. પણ તમે ત્યાં હાડ થઈ જાઓ, મહંતાણાય ભોગવો, તમે પૈસાના કૌભાંડ કરો, તમે ખીજાઓ, તમે ભક્તોને મારો, સાધુને મારો, ટપોરો, ત્યાંના જે સ્ટોલ ધારકો છે એને મારો, તમારી એવી કઈ હેસિયત છે ભાઈ? એનો અર્થ એમ થાય ચોખ્ખે ચોખ્ખું કે નક્કી તમારી અહીંયા બાપુની ઉપર છેડા હોય તો જ થાય ને, બાપુથી મોટો તો કોઈ છે નહીં. તો તમને ખુદને ક્યારે એમ ન થાય બાપુ કે હું અત્યારે વિજય ભગતનો સમર્થક હતો પણ બાપુની આલી આ મિસ્ટેક તો કહેવાય હો. તો ગંગા પવિત્ર હોય તેની ગંદકી પવિત્ર ન હોય ભગવાન, ગંદકી ગંદકી હોતા હે. તમારે કેવું છે બાપુ સોરી, અત્યાર સુધી હું તમારો આંધળો ભગત હતો, એમાં કોઈ ના નથી, પણ તમારું આ જે કલુષિત વાતાવરણ મેં જોયું તો એ તો દીવા જેવું સ્પષ્ટ છે. તમારે અગ્નિ પરીક્ષા આપવી પડે. તમે સાચા છો તમારે અગ્નિ પરીક્ષા દઈ દેવાની કે હા ભાઈ મારી ઉપર જે દાગ લાગ્યા છે એની અગ્નિ પરીક્ષા બોલો મારે શું કરવાનું, અને એની બદલે જે કાર્ય થઈ રહ્યું છે એ બરોબર નથી. સાહેબ કિશનભાઈ હો વાતની એક વાત, આ એક નહીં, આવી અનેક જગ્યામાં, એક નહીં, આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ના સીમ મહી કો ખેતર છે, ના ગામ મહી ઘર રહેવા છે. કરોડો લોકોની પાસે એટલી બધી વિપદા છે કે એ લોકો આવી સૌરાષ્ટ્રભરની જેટલા તીર્થ સ્થાનકો અને ધર્મ સ્થાનકો છે ત્યાં માથું ટેકવે છે, હે પરમાત્મા અમારું કલ્યાણ કરો, હે અમારી દીકરીને હારી પોસ્ટ અપાવી દો, એને હારો વર અપાવી દો, હે અમારા છોકરાના દુઃખ દર્દ દૂર કરો, અમારી પારકી પીડા જે છે એ તમે હરી લ્યો. આ બધું કરવા માટે છે ને આવી જગ્યાએ આવે છે. પછી ત્યાં અમે એટલે કે શ્રદ્ધાળુ લોકો એવું માને છે કે પંચ કણકીનો રોટલો મફત ન ખવાય, એટલે દાડી દુપાડી એટલે કે મજૂરી કરીને આવ્યા હોય તો પણ એ 2-5 રૂપિયા મૂકીને જાય છે. તો ફટ છે આપણા જીવનને કે આપણે લોકો હજી આવું બધું મામા માસીનું ને મારા તારાનું ને એવું ચલાવી લઈએ. પણ વિજય ભગત ક્યાં માસીના છોકરા છે? એને પણ અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડે. તમે મહંત થઈ ગયા એટલે હાંડ નથી થઈ જતા ભગવાન. દુનિયાભરના લોકોએ રાધા રામે પણ કસોટી, જ્યારે માં સીતા ઉપર આક્ષેપ થયો તો આક્ષેપ કરનારાને રામે એમ ન કીધું કે તમારી હેસિયત શું છે સીતાજીની ઉપર આક્ષેપ કરનારાનું, બલકે એણે એમ કીધું કે એક જનતાનું પણ કોઈ એક પણ માણસના મનમાં સંશય હોય તો માં જાનકીને કીધું તમારે અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડશે. તો થયા કે નહીં એનો તો રામાયણ ઇતિહાસ છે. તમે હું કોટી પહેરીને બેસી જાઓ ભગવાન. એટલે આ બધું આંખ મિચાવણા છે કિશનભાઈ. હું હો વાતની એક વાત કહું, આ બુદ્ધિપૂર્વકના ખેલ છે. ભરતભાઈ ટાંકને નરેન્દ્ર સોલંકી સામે વાંધો છે, એટલે નરેન્દ્ર સોલંકીને સામે આણે બધા જે તે સમયે મહાસંમેલન બોલાવેલા. નરેન્દ્ર સોલંકી જે હોય તે ભાઈ, આપણા જે હોય તે વિજય ભગત જે હોય તે, ભરતભાઈને જે વાંધો હોય તે, આપણી વાત છે સત્તાધારની ગાદીની. આપણી વાત સત્તાધારની મારી વાત પૂરી સાંભળો. તમે ફરીથી એવું કીધું નરેન્દ્રભાઈ સોલંકીનું નામ તમે ફરીથી લાવ્યા. મેં તમને તે દિવસે બી ન્યૂઝ રૂમમાં કીધેલું, દીક્ષિતભાઈ હાજર હતા કે આજે અમારા રાજકોટના પ્રમુખ છે, અમારા કોઈ સંમેલનમાં વૈચારિક મતભેદ હોઈ શકે પણ એના પછી એનું હંમેશા આમંત્રણ અમને મળતું રહેતું હોય છે. એટલે જગદીશભાઈ આ સત્તાધારની જગ્યાની વાત હોય તો એમાં કોઈ અમારે કે અમારે એની સાથેના કોઈ વિરોધની વાત પેલા બી નહોતી ને આજે બી નથી. આ તમને કદાચ એવું લાગતું હોય કે આ બધા ષડયંત્રોની પાછળ જગદીશભાઈ તમારા તરફથી હંમેશા સ્ટેટમેન્ટ આવે કે આ બધા ષડયંત્રોની પાછળ નરેન્દ્રભાઈ સોલંકી હોઈ શકે, એટલે ભરતભાઈ આવો કોઈ વાદ વિવાદ પેલાય નહોતો ને આજે નથી. આજે જ સમાચાર આવ્યા અને દીક્ષિતભાઈ કે ભરતભાઈ સાંભળો, મીડિયાના ભરતભાઈ સાંભળો, સત્તાધાર સેવકોને મારે એક જ આમંત્રણ આજે જ સમાચાર આવ્યા મહેતા સાહેબ, આજે જ સમાચાર આવ્યા કે ભાવનગરમાં ઘોઘામાં જે મહંતના ભત્રીજા છે એમને જે ગાળો બોલી હતી એમના પૂર્વાશ્રમના ભાઈને, એ મામલે પોલીસે આજે એમની ધરપકડ કરી લીધી છે. બોલો એ પાસે બાપુ છે ક્યાંકના. કિશનભાઈ મારે તમે જાણો છો એક જગ્યાએ ફંક્શનમાં જવાનું છે, ફરી ફરીને જગદીશભાઈ રાજકારણી છે, બુદ્ધિપૂર્વકના ખેલ નાખે છે, રાજકારણી છે એટલે એને હવે આગળ સ્ટેપ ચોટી ગઈ નરેન્દ્ર મોદી સોલંકી ઉપર. અરે છોડો યાર, હો વાત એક વાત, તમે સત્તાધારની ગાદીની વાત કરો, નરેન્દ્ર સોલંકીને છોડો, એ જે હોય તે. હું તમને એમ કહું વિજય ભગતને તમે ઠપકો કેમ ના આપો? કરોડો લોકોની શ્રદ્ધાની જે વાત હોય તો તમને કઈ પેટમાં દુખે નહીં કે ભાઈ આ અહીંયા ગરીબ ગુરબા જેટલા લોકો નિર્દોષ આવે છે, હજારો કરોડ લોકો એની શ્રદ્ધા આપણે સંતોને ઠપકો ન આપી શકીએ. મહેતા સાહેબ
તો એની પરંપરા મુજબ એનો કરશે કાર્યક્રમ જે કઈ કરવા. ના છોડો યાર, ના ભાઈ ઈ જ માથાકૂટ છે. શું કામ ઠપકો તમે આપી શકીએ શું મારે? ત્યાં સત્તાધાર જઈને ઠપકો આપી શકો એવું કયો? હા, ચર્ચાઓ 100% ખુલ્લામનથી બધી કોઈ થઈ 1000 માં શકે 1% અને એવી આપી શકું. ચર્ચાઓ બરાબર, શું વાત અસંખ્ય કરો? વાર થઈ ચૂકી છે. ના ઈ ઠપકો આપી શકાય ભાઈ. ઓ 100% એને નહીં, ભગવાનને ઠપકો આપનારા પડ્યા છે ભક્તો તો. ખાલી એવું મળ્યા છો ભલા હા હા ઈ જ તો કહેવાનું ગમે છે. એને ઠપકો આપી શકાય. ઈ તમારા પેટમાં પાપ હોય તો ન આપી શકો, બાકી ગમે એના બાપને આપી શકાય એવું કઈ હોય નહીં ભાઈ. એટલે છોડો યાર, હો વાતની એક વાર એટલે તમારા મગજમાંથી આ એક વિષય કાઢી નાખજો જગદીશભાઈ, કે તમે ફરીને એવું લાવો કે નરેન્દ્ર સોલંકી ની સાથે અમારે પ્રશ્ન કે ઈ અમારો વિરોધ. આમાં ઈ કોઈ આ ફક્ત અને ફક્ત સત્તાધાર ધામનો વિષય છે, સત્તાધારની આસ્થા સાથેનો વિષય છે અને એની સાથે આપણે બધાએ અડીખમ ઊભું રહેવાનું થાય. હા પ્લીઝ, મારે જવું છે, નહીતર હું આના ઉપર હજારો વખત બોલી શકું. હો વાતની એક વાત આપણે તમને કન્ક્લુઝનમાં કહી દઉં. આપણી વાત છે એ સત્તાધારની પવિત્ર જગ્યાને બચાવવાની વાત છે. એમાં ગુરુભાઈ જે વિજય ભગત છે એનાથી ભૂલ થઈ છે. એ ભૂલ અત્યારે વિજયભાઈ ભગત, વિજય ટાંકે પર સ્વીકાર્યું કે બેનને રાખ્યા એ બરાબર નતું એટલે વયા ગયા. એ ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું હોય, શક્તિ પ્રદર્શન ન હોય. પછી પાછા જ્યારે સમય મળશે ત્યારે આના ઉપર કરીશું. પ્લીઝ પ્લીઝ થેન્ક યુ જગદીશભાઈ. સનતી આસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને ફરીથી તમારા ચેનલ માધ્યમથી આમંત્રિત કરીએ છીએ. બધા 1/1/2025 સવારે 9 કલાકે સત્તાધાર ધામ આસ્થાના કેન્દ્ર ધ્વજારોહણના કાર્યક્રમમાં પધારવા નમ્ર વિનંતી સાથે આહવાન છે. બિલકુલ ભરતભાઈ, આભાર. જય આપાગીગા, જય સત્તાધાર. તો મહત્વની વાત એ છે કે આ વસ્તુનો વિવાદ કરતા વિવાદનો અંત આવવો જોઈએ. મહેશગીરીએ પણ આજ કહ્યું, જુનાગઢમાં આહવાન કર્યું. મહેશગીરીને પણ એવું થયું કે મારું શક્તિ પ્રદર્શન કરું, પત્રકારોને ઊભી પૂછડીએ ભગાડું. પણ આજે આ બાપુને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી જવું પડ્યું. જવાબ એ પછી એક પણ કિન્નર આચાર્યએ પડકાર આપી કે ભાઈ મેં 5 લાખ માંગ્યા હતા, તમે આરોપ લગાડ્યો, એનો જવાબ આપો. એ સિવાયના પણ ઘણા બધા, ગિરીશ કુટેચાએ પણ ચેલેન્જ આપી, પત્રકારોએ તો નમ્રતાપૂર્વક, વિનમ્રતાપૂર્વક ચેલેન્જ સ્વીકારી. પણ મહેશ ગીરીએ ચેલેન્જ ન સ્વીકારીને હવે આજ લગભગ 70-80 કિલોમીટર દૂર જુનાગઢથી સત્તાધારમાં થવા જઈ રહ્યું છે. પરંતુ ત્યાં શક્તિ પ્રદર્શન છે. પરંતુ આશા એ જ રાખીએ, જો તમે એવું વિચારશો, તમે એવું કહેશો કે ધર્મના નામે આ લોકો બોલે છે, તો અમે બોલવાના. કારણ કે અમે ત્યાં પણ કીધું હતું કે અમે સનાતનનો ઝંડો લઈને નથી નીકળ્યા, પરંતુ અમારાથી થાય એટલી ગંદકી સાફ કરવાના. બે વાત છે, જો વિજય ભગતને કોઈ બદનામ કરતું હશે તો એને નહીં છોડીએ, તો એને પણ નહીં છોડીએ. અને વિજય ભગતે ખોટું કર્યું હશે તો સોરી ભગત, તમને પણ નહીં છોડીએ. અમારી વાત સત્ય સાથેની છે, સત્ય માટેની છે અને એના માટે કોકને ગમશું અને કડવા લાગશે. આપ સૌ લોકો જ્યારે બીજના દિવસે 1/1/2025 ના રોજ જ્યારે સત્તાધાર જઈ રહ્યા છો, ત્યારે આપ સૌને એ જ પ્રાર્થના કે આપાગીગા સૌનું સારું કરે. તમે જાઓ તો અમારા વતી આપાગીગાના દર્શન કરજો અને સત્તાધારને એ જ પ્રાર્થના કરજો કે હે ભગવાન, આ ગાદીને ક્યારેય દાગ ન લાગે. બસ એ જ પરમ કૃપાળુ પરમાત્મા આપાગીગા દાન ગીગેવ, આ તમામને જ પ્રાર્થના કરજો. જય આપાગીગા, જય સનાતન.